हर कोई किसी का यार नहीं होता, हर दोस्त वफादार नहीं होता, ये तो दिल मिलने की बात है यारो, वरना 7 फेरों में भी प्यार नहीं होता। जय श्री कृष्ण मित्रों, आजना विडियोनी अंदर आपणे लग्न जीवननी खाटी मीठी तकरारो તેમજ લગ્ન જીવનની સંપૂર્ણ વાતો કરવાની છે, તો પૂરો વિડીયો જોવાનું ભૂલતા નહીં। ચાલો શરૂઆત કરીએ લગ્ન જીવનની। લગ્ન એટલે શું? તો કે લગ્ન એટલે સાંભળો છો ત્યાંથી શરૂ કરીને બેરા થઈ ગયા ત્યાં સુધીની સફર। લગ્ન એટલે આમ આવોથી શરૂ કરી અને આઘા જાઓ ત્યાં સુધીની સફર। લગ્ન એટલે તમે મળ્યા એ નસીબથી શરૂ કરી મારા ફૂટેલા નસીબ ત્યાં સુધીની સફર। લગ્ન એટલે રહેવા દોથી શરૂ કરી ને હવે મહેરબાની કરીને તમે રહેવા જ દો ત્યાં સુધીની સફર। લગ્ન એટલે માની જાથી શરૂ કરી અને તેલ લેવા જા ત્યાં સુધીની સફર। લગ્ન એટલે ક્યાં ગઈ વહાલીથી શરૂ કરી હવે ક્યાં મરી ગઈ ત્યાં સુધીની સફર। લગ્ન એટલે ભવો ભવ મળજોથી શરૂ કરી આવતા ભવે તો ના જ મળજો ત્યાં સુધીની સફર। લગ્ન એટલે આ તો હું જ ટકી શરૂ કરી બીજી હોય તો ક્યારની વહી ગઈ હોય ત્યાં સુધીની સફર। હમણાં જ હું પાણીના ધોધ નીચે ઊભી હતી। એની ધારાઓ છે એ વધઘટ થતી હતી। ઘણી વખત ધારાઓ નીચે આવે, ઘણી વખત ઉપર જાય। આપણું લગ્ન જીવન છે ને એ પણ સેમ એના જેવું છે। લગ્ન જીવનની અંદર આવા બધા ઉતાર ચડાવ છે એ આવ્યા જ કરે, પણ ખરેખર સુખી લગ્ન જીવન ક્યારે બને? તો સુખી લગ્ન જીવન ત્યારે જ બને લગ્નનો રથ છે એના 2 પૈડા છે, પતિ અને પત્ની। જો આ 2 પૈડા છે એ બરોબરીના હોય, સરખા હોય તો લગ્ન જીવન સુખી ચાલે। અને આ બંને પૈડાનું મહત્વ રથમાં એક સરખું જ હોવું જોઈએ। મતલબ કે પરિવારની અંદર, કુટુંબની અંદર પતિ અને પત્ની બંનેનું મહત્વ એક સરખું જ હોય ને ત્યારે જ આ રથ છે ને તેનું સંતુલન છે એ જાળવી રાખે છે। ક્યારેક ઊંચક નીચક થાય, ઉતાર ચડાવ બધામાં આવતા હોય, એક અલગ વાત છે, પણ બને ત્યાં સુધી આ પૈડા સેમ હોય એવો પ્રયત્ન કરવો પડે। બીજું કે લગ્ન જીવનની અંદર નાની મોટી બાબતો છે એ કાયમને માટે આવતી જ હોય, કારણ કે બધા દિવસો એક સરખા હોતા નથી। જરૂરી નથી કે બધા દિવસોની અંદર પ્રેમ મળે, સન્માન મળે, ક્યારેક ઝઘડાઓ પણ થાય, ક્યારેક તકરારો પણ થાય, પણ એની અંદર પણ પ્રેમ છુપાયેલો હોય, એની અંદર પણ કંઈક સારા તત્વની ભાવના હોય, ત્યારે એ લગ્ન જીવન છે ને એ ખરા અર્થની અંદર સાર્થક બને છે। આમ જોવા જઈએ ને તો પતિ પત્ની ખાલી પતિ પત્ની ન હોવા જોઈએ, પણ મારા મતે એવો પતિ પત્નીની સાથે સાથે એક સારા મિત્ર પણ હોવા જોઈએ, જેથી કરી અને બંને છે એકબીજાની વાતો છે એકબીજાને શેર કરી શકે। અને જો એ આવું કરી શકે ને તો એમની વચ્ચે જે સમસ્યાઓ, પ્રોબ્લેમો થવા જોઈએ ને એ ખૂબ ઓછા થાય, એનું પ્રમાણ નહિવત રહે। અને જ્યાં સુધી લગ્ન જીવનની પતિ પત્નીની બંનેની વાતો એ 2 પૂરતી જ સીમિત રહે ને, જ્યાં સુધી એ ત્રીજા માણસ સુધી ન પહોંચે ને ત્યાં સુધી મારા અંદાજ પ્રમાણે જીવનમાં ક્યારેય કોઈ વાંધો આવે નહીં। પણ એટલું યાદ રાખજો કે તમારા બંનેની સમસ્યાઓ, તમારા બંનેના પ્રોબ્લેમ તમે બંને સોલ્વ નહીં કરો અને કોઈ ત્રીજું વ્યક્તિ તમને એમાં મદદ કરશે, એ તમારા ખ્યાલથી મદદ કહેવાશે, પણ મારા ખ્યાલથી તમારા સુખી લગ્ન જીવનની અંદર અડચણની શરૂઆત કહેવાશે। જો ત્રીજો વ્યક્તિ તમારા જીવનની અંદર ઇન્ટરફિયર કરતો થઈ જશે ને તો પછી યાદ રાખજો કે તમારા બંને પરનો એકબીજાનો જે વિશ્વાસ છે ને એ તમે ગુમાવી દેશો। પછી વારંવાર આવું થશે, વારંવાર ઝઘડાઓ થશે અને વારંવાર તમારે કોઈ ત્રીજા વ્યક્તિની જરૂર પડશે અને આ ત્રીજો માણસ છે એ તમારું સમાધાન કરશે। પછી ખાલી સમાધાન રૂપી જીવન ચાલશે, પ્રેમ રૂપી જે તત્વો છે ને એ ધીમે ધીમે ઓછા થતા જશે। એકબીજા પરનો જે વિશ્વાસ, એકબીજા પરનો જે ભરોસો છે, એકબીજા પરની જે લાગણીઓ છે ને એ ધીમે ધીમે ઓછપ આવતી હોય એવું લાગશે અને આ ઓછપ છે ને એ પછી ધીમે ધીમે જીવનની અંદર ખાલીપો લાવી દે છે। અને લગ્ન જીવનના પાછલા વર્ષોમાં જો તમારે ખાલીપો ન જ ભોગવવો હોય તો બને
ત્યાં સુધી દરેક પતિ પત્નીએ પોતાના જીવનની સમસ્યાનું સમાધાન એકબીજા સાથે ચર્ચા કરીને જ લાવવાનું રહેશે. જ્યાં સુધી એકબીજા સાથે ચર્ચા કરશો અને બંને સાથે મળી અને દરેક સમસ્યાનું સમાધાન શોધી કાઢશો ને, ત્યાં સુધી તમારા જીવનમાં કોઈ વાંધો નહીં આવે. આ હું એક ગેરંટી સાથેની વાત કહું છું. એક વખત હોસ્પિટલના એક રૂમની અંદર એક પત્ની કોમામાં સરી પડી. તેમનો પતિ તેમની ખૂબ કાળજી રાખતો, દિવસ રાત એ પત્નીની સેવા કરતો. આ બધું હોસ્પિટલની અંદર રહેલી એક નર્સ જોઈ રહી હતી. તેમણે એક દિવસ પતિને સવાલ કર્યો કે તમે તમારી પત્નીની આટલી બધી સેવા કરો છો, દિવસ રાત એમની પાછળ આટલી મહેનત કરો છો, એ ક્યાં તમને ઓળખે છે અને એ ક્યાં તમારી એકે વાતને સમજે છે? ત્યારે પતિએ છે ને ખૂબ સરસ જવાબ આપ્યો. શું જવાબ આપ્યો ખબર છે? કે હા, મને ખબર છે કે એ કોમામાં છે, કંઈ સાંભળતી નથી, મને ઓળખતી નથી, પણ હું એનો પતિ છું. મને તો ખબર છે ને કે હું શું કરું છું. બસ આપણે પણ આપણા લગ્ન જીવનને સુખી બનાવવા માટે આ જ વસ્તુને જીવનમાં ઉતારવાની છે. બસ આપણે બંને એકબીજાને સમજીએ એ પૂરતું છે. બીજા શું સમજે છે, શું નથી સમજતા, આ વાત સાથે આપણને કોઈ લેવા દેવા ન હોવા જોઈએ. જો આટલું કરશો ને તો પણ તમારું લગ્ન જીવન છે ને એ સુખી સંપન્ન બનશે. બીજી એક લગ્ન જીવનની એક સિક્રેટ રહસ્યમય વાત કહું. હજારોની મેદની હોય, ઘણા બધા માણસો બેઠા હોય, છતાં પણ તમે જેને દિલથી ચાહો છો, તમે જેને દિલથી પ્રેમ કરો છો, એ તમારા પતિ પત્નીને જો તમારે બોલાવવું હોય અથવા તો કોઈ વાત કેવી હોય તો ઘણી વખત કોઈ શબ્દો પણ બોલવાની જરૂર પડતી નથી. તમે માત્ર બસ એની સામે જુઓ, એને બધી વેદનાઓ, બધી વાતો ઓટોમેટિક ખબર પડી જાય. પણ એના માટે જરૂરી છે પ્રેમનો પાસવર્ડ. જો તમારા લગ્ન જીવનની અંદર પ્રેમરૂપી પાસવર્ડ હશે ને તો તમારો લોક છે ને ઓટોમેટિક ખુલી જશે. અને આ પ્રેમરૂપી પાસવર્ડ છે ને એ જીવનમાં ખૂબ જરૂરી છે, કારણ કે આ પ્રેમ જ એક વસ્તુ એવી છે કે જે સંપૂર્ણ લગ્ન જીવનને ટકાવી રાખવા માટે ખૂબ અગત્યની છે. કારણ કે મિત્રો, જ્યાં પ્રેમ ન હોય ને ત્યાં માત્ર જીવવા ખાતર જીવવું હોય છે, અને જ્યાં પ્રેમ હોય છે ને ત્યાં જીવન એક રળિયામણું, એક રંગીન, એક આશા અને એક ઈચ્છાઓ સાથે ભરેલું બની જાય છે. તો આપણે પણ આપણા લગ્ન જીવનને આવી એક આશાઓથી, ઈચ્છાઓથી ભરપૂર બનાવવાનું છે. અને સમયાંતરે આપણી આ જે કાંઈ આશાઓ, જે કાંઈ ઈચ્છાઓ છે એ પૂરી કરવાની છે. એને પૂરી કરતા રહેશું અને લગ્ન જીવનની અંદર નવા પડાવો પસાર કરતા રહેશું તો ચોક્કસથી આપણું લગ્ન જીવન છે એક મીઠી યાદોથી ભરેલું બની જશે. અને હા, બીજી એક વાત તો મારે તમને હજી કહેવાની જ બાકી છે. એક પતિ પત્ની યુગલ છે, એ નદી કિનારે બેઠું હતું. આવતા જતા બધા માણસો છે એના તરફ જોઈ રહ્યા હતા. એમાંથી ઘણા માણસોએ એને સવાલ કર્યો કે કેમ અહીં નદી કિનારે બેઠા છો, નદી પાર કેમ નથી કરતા? એટલે એમને જવાબ આપ્યો કે નદીનું પાણી ઉતરી જાય ને પછી જશું. એટલે માણસોએ સવાલ કર્યો કે આ નદીનું પાણી તો ક્યારે ઉતરશે? શું તમે ત્યાં સુધી રાહ જોઈને અહીં બેઠા રહેશો? ત્યારે પતિ પત્ની છે એ સામેના માણસોને પણ ખૂબ સરસ વાત સમજાવે છે કે અમે પણ તમને એ જ કહેવા માંગીએ છીએ કે આ જીવનની અંદર આપણા કામો, આપણી જરૂરિયાતો ક્યારેય પૂરી થવાની નથી. સાથે સાથે સમય મળે ત્યારે પતિ પત્નીએ પોતા માટે પણ એક ચોક્કસથી સમય કાઢી લેવો જોઈએ. કારણ કે જીવનની અંદર આ બધું છે એ રોજબરોજ ચાલવાનું છે. જો નદીનું પાણી ઉતરવાની રાહ જોઈએ તો નદીનું પાણી ક્યારેય ઉતરવાનું નથી, બરાબર, અને સામે કાંઠે જઈ શકવાનું નથી. એ જ રીતે જીવનની અંદર નવરા થાશું, પછી કંઈક કરશું, પછી ક્યાંક જાશું, પછી ક્યાંક ઈચ્છાઓ પૂરી કરશું. આવું રાખશો તો તમારો સમય છે એમ જ ચાલ્યો જશે. તમારા કામમાંથી પણ થોડી ક્ષણો કાઢી અને આપણે આપણા લગ્ન જીવન માટે વિતાવવી જોઈએ. હા, બીજી એક વાત એ કે પરિવારને સાચવવા માટે
પરિવારને સંભાળવા માટે પતિ પત્ની બંનેની જવાબદારી છે એક સરખી હોય છે. મતલબ કે બંને સંયુક્ત રીતે સંપૂર્ણ પરિવારને છે એ સાચવવાનો હોય છે. જેટલું યોગદાન પતિએ છે એ ધન કમાવાનું હોય છે, એટલું જ યોગદાન છે પત્નીએ એ ધનનો સદઉપયોગ અને સારા કાર્યમાં એમનું મેનેજમેન્ટ કરવાનું હોય છે. જો કે આજના યુગમાં આ વ્યાખ્યા છે એ થોડી ચેન્જ થઈ ગઈ છે, બરાબર. પત્નીઓ પણ છે પતિને એમની આર્થિક બાબતોમાં મદદ કરતી થઈ ગઈ છે. તો આ રીતે બધું સંતુલન બંને એકબીજા સાથે વણી અને કરશે, એકબીજા સાથે તાલમેલથી ચાલશે તો જીવનની પરિવારની તમામ જવાબદારીઓ છે એ બે વ્યક્તિ છે એ ખૂબ સારી રીતે નિભાવી શકે છે. અને સાથે સાથે એકબીજા સાથે જોઈન્ટ રહેવું, એનાથી વિચારોની આદાન પ્રદાનની ક્રિયાઓ છે એ સતત ચાલતી રહે, જેથી કરી અને ક્યારેય મનમેળ ન થાય. જો તમે એકબીજાને વિચારો શેર નહીં કરો તો ઘણી વખત એવું થાય છે કે વિચારો શેરિંગ ન કરવાથી ઘણી બધી સમસ્યાઓ છે એ જન્મ લે છે. તો જ્યારે પણ એવા કોઈ પણ સંજોગો ઘટનાઓ ઘટે તો તમારા મનની જે કાંઈ બળાશ હોય એને બહાર કાઢી દો, બરાબર. આટલું કરી દેવાથી મન હળવું થઈ જશે, ફરીથી તમારો સંબંધ છે હતો એવો ને એવો જ થઈ જશે. મિત્રો, આશા રાખું કે આજનો આ લગ્ન જીવનનો વિડીયો તમને પસંદ આવ્યો હશે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને લગ્ન જીવન વિશે તમારા શું વિચારો છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ચાલો ફરી મળીશું એક નવા જ વિડીયોમાં.